નમસ્કાર મિત્રો, આ સેશનની અંદર આપણે FLN વિશે સમજીએ. FLN એટલે ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરસી, પાયાની સાક્ષરતા અને પાયાનું સંખ્યા જ્ઞાન. પાયાની સાક્ષરતાનો અર્થ ગુજરાતી ભાષામાં અર્થગ્રહણ સાથે વાંચવું અને લખવું એવો થાય, અને પાયાનું સંખ્યા જ્ઞાન એને આપણે ગણિત સાથે જોડી શકીએ. FLNમાં પાયાનું સંખ્યા જ્ઞાન એટલે શું? તો વિદ્યાર્થીઓ 1000 સુધીનું સંખ્યા જ્ઞાન ધરાવે, વ્યવહારમાં બોલવા સાંભળવા મળતી સંખ્યાઓમાં નાની મોટી સંખ્યાઓનો અર્થ સમજે, સંખ્યાઓનો ઉપયોગ કરીને જરૂરિયાત અનુસાર મૂળભૂત 4 પ્રક્રિયાઓ કરે. મિત્રો, ધોરણ 3 થી 5ની અંદર નાણું, લંબાઈ, વજન, ગુંજાશ, સમય વગેરે જેવા માપનના ક્ષેત્રો આવે છે. સંખ્યા જ્ઞાનમાં વિદ્યાર્થીઓ આ બધી બાબતોની સામાન્ય સમજ પ્રાપ્ત કરે અને તેનું ઉપયોજન કરે તે અપેક્ષિત છે. મિત્રો, વર્ગખંડની અંદર આપ સૌ દ્વારા FLNની કામગીરી ખૂબ સરસ રીતે થઈ રહી છે. આમ છતાંય જો FLN માટે કેટલાક ચોક્કસ પગલાંને અનુસરવામાં આવે તો આ કામગીરી વધુ અસરકારક રીતે થઈ શકે એમ છે. એ માટેના જો પગલાં જોઈએ તો સૌપ્રથમ કોઈ મુદ્દાને ચકાસો, તેમાં વિદ્યાર્થીઓ કેવા પ્રકારની ભૂલો કરે છે તેનું નિદાન કરવું, અને એ નિદાનના આધારે એનું ઉપચારાત્મક કાર્ય કરવું. જો આ પ્રકારના પગલાંમાંથી કોઈ પણ મુદ્દાને જો પસાર કરવામાં આવે અને વર્ગખંડમાં એ રીતે જો શૈક્ષણિક કાર્ય કરવામાં આવે તો વિદ્યાર્થીઓની FLN સંબંધિત જે કચાશ રહી એ સારી રીતે દૂર કરી શકાય. આ મુદ્દાઓને સમજવા માટે આપણે સરવાળાના મુદ્દાને સમજીએ. આમ સામાન્ય રીતે સરવાળો એ આપણને એક સામાન્ય બાબત લાગે, પણ સરવાળો એ કેવા પ્રકારે હોઈ શકે? 1 અંકનો 1 અંક સાથેનો સરવાળો, 2 અંકનો 2 અંક સાથેનો વધી વગરનો સરવાળો, 2 અંકનો 2 અંક સાથેનો વધીવાળો સરવાળો, 3 અંકનો 3 અંકની સંખ્યા સાથે વધી વગરનો સરવાળો, 3 અંકનો 3 અંકની સંખ્યા સાથે વધીવાળો સરવાળો. એમ જેમ મોટી સંખ્યાઓ લઈએ એ રીતે પણ વધીવાળા સરવાળા અને વધી વગરના સરવાળા વિદ્યાર્થીઓને શીખવી શકાય. પરંતુ આ બધા સરવાળાની અંદર વિદ્યાર્થી ચોક્કસ પ્રકારની ભૂલ ક્યાં કરે છે તે સમજવા માટે આપણે અહીં આગળ સરવાળાનું ઉદાહરણ જોઈએ. તો 2 અંકની સંખ્યાનો 2 અંકની સંખ્યા સાથે વધી વગરનો સરવાળો. મિત્રો, મેં કહ્યું એમ અહીં આપણે ચોક્કસ પગલાંને અનુસરવાની વાત કરી. તો પહેલું પગલું આપણું કયું હતું? તો મુદ્દાને ચકાસવું. તો અહીં આગળ 2 અંકની સંખ્યાનો વધી વગરનો સરવાળો, તો એના માટે આપણે એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે 57 + 21. તો આ દાખલાની અંદર વિદ્યાર્થીઓ કેવા પ્રકારની ભૂલો કરે છે? તો સરવાળાના ચિહ્નને ઓળખવામાં ભૂલ કરે. જેમ કે અહીં આગળ 57 + 21, તો અહીં જે વત્તાની નિશાની છે એની જગ્યાએ વિદ્યાર્થી એ બાદબાકીની નિશાની જ્યારે સમજે છે ત્યારે જવાબ અહીં 7માંથી 1 બાદ થાય બરાબર, તો 6 વધે એટલે એને બાદબાકી કરી. તો અહીં આગળ 7માંથી 1 બાદ કરીને 6 કર્યા, 5માંથી 2 બાદ કરીને 3 કર્યા, મતલબ કે જવાબ ખોટો આવ્યો. એટલે સરવાળાના ચિહ્નમાં વિદ્યાર્થી જો ભૂલ કરે અને એ સરવાળાના જગ્યાએ બાદબાકી સમજે, બાદબાકી સરવાળાના જગ્યાએ ગુણાકારનું ચિહ્ન સમજે, તો પણ એ જવાબની અંદર ભૂલ આવવાની શક્યતા છે. હવે બીજી ભૂલ જોઈએ તો ઉમેરવામાં ભૂલ. બરાબર, તો વિદ્યાર્થીઓ ઘણી વખતે જ્યારે સરવાળો કરતા હોય ત્યારે એ વેઢાથી ગણતરી કરતા હોય, ઘણી વખતે વિદ્યાર્થીઓ લીટાથી ગણતરી કરતા હોય. તો અહીં આગળ 7ની અંદર અહીં 1 ઉમેરવાનો થાય, તો 7ની અંદર 1 ઉમેરીએ તો 8 આવે, એની જગ્યાએ એને ભૂલ કરી અને 9 મૂક્યા. વિદ્યાર્થી ભૂલ કરીને 5 અને 2 એમ કરીને એને 6 કર્યા. એટલે જ્યારે આ રીતે સંખ્યાની ગણતરી કરવાની હોય ત્યારે ઘણી વખત એકમના સ્થાનનો સરવાળો કરવામાં ભૂલ કરે
અથવા તો દશકના સ્થાનમાં સરવાળો કરવામાં ભૂલ કરે તો પણ વિદ્યાર્થીની ગણતરી ખોટી પડે છે. સંખ્યાની સંકલ્પના સમજવામાં ભૂલ. તો મિત્રો ઘણી વખતે વિદ્યાર્થીને સંખ્યાની સંકલ્પનાની જ્યારે સમજ ના હોય, મિરર ઇમેજ એટલે કે સંખ્યાને ઉલટી રીતે વિદ્યાર્થી જ્યારે લખે ત્યારે કેવા પ્રકારની ભૂલ કરે છે તે આપણે જોઈએ. કેટલીક વખત વિદ્યાર્થીઓ સંખ્યાની સંકલ્પના સમજવામાં ભૂલ કરે છે. આ પ્રકારની ભૂલથી સરવાળામાં શું ફેરફાર થાય છે તે આપણે જોઈએ. અહીં 57માં 21 ઉમેરવાના છે, તો એ આગળ વિદ્યાર્થીને ઉલટી સંખ્યા લખવાની આદત હોય તો અહીં 57ના જગ્યાએ એ 75 લખે છે. તો 75ના અંદર જ્યારે 21 ઉમેરે ત્યારે અહીં આગળ 5 અને 1 6 થાય. જ્યારે ખરેખર જે સાચો દાખલો હતો એની અંદર 7ની અંદર 1 ઉમેરીએ તો 8 થાય, મતલબ કે જવાબ ખોટો આવે છે. એ જ રીતે અહીં આગળ 57ની અંદર 21 ઉમેરવાના છે. કોઈક વિદ્યાર્થી 57ની અંદર 21ને ઉલટી સંખ્યા તરીકે લખે તો એ 12 તરીકે લખે છે. તો 57માં જ્યારે 12 લખે તો પણ જવાબ ખોટો આવે છે. તો અહીં આગળ મિત્રો આપણે જોયું સંખ્યાની સંકલ્પનામાં વિદ્યાર્થી જ્યારે ભૂલ કરે ત્યારે પણ ખોટો જવાબ આપવાની શક્યતા રહે છે. હવે આ બાબતનું ઉપચારાત્મક કાર્ય કેવી રીતે કરવું? તો મિત્રો મેં શરૂઆતમાં જ વાત કરી કે એના પગલાં જે 3 પગલાં ગણાયા એનું ત્રીજું જે પગલું રહ્યું એ ઉપચારાત્મક કાર્ય. તો જ્યારે ઉપચારાત્મક કાર્ય આપણે કરાવતા હોય ત્યારે ખાસ કરીને શરૂઆતના તબક્કે એ મૂર્ત વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. તો મૂર્ત વસ્તુઓની અંદર આપણે લખોટી, કોકરા, સ્ટ્રો, દિવાસળી વગેરે જેવી સાધન સામગ્રીનો ઉપયોગ કરી શકીએ. અહીં આગળ 2 અંકનો 2 અંક સાથેનો વધી વગરનો સરવાળો વિદ્યાર્થીને શીખવવા માટે દિવાસળીનો ઉપયોગ આપણે કર્યો છે. તો અહીં આગળ તમે જુઓ તો 57 એટલે અહીં આગળ 10 દિવાસળીના 5 બંડલ અને 7 સૂટી દિવાસળી. એ રીતે 21 એટલે 10 દિવાસળીના 2 બંડલ અને 1 છૂટી દિવાસળી. અહીં આ સરવાળાની જે ગણતરી રહી એને આપણે સમજીએ. તો અહીં આગળ 57 એટલે અહીં આગળ 10 દિવાસળીના 5 બંડલ અને 7 સૂટી દિવાસળી. એ રીતે 21ની અંદર અહીં આગળ 10 દિવાસળીના 2 બંડલ અને 1 છૂટી દિવાસળી. બધી છૂટી દિવાસળી આપણે ભેગી કરીએ તો 7 + 1 એમ કરીને 8 દિવાસળી થાય. એ રીતે બધી દિવાસળીના બંડલ જે દશકના સ્થાને છે એ આપણે ભેગા કરીએ તો 5 + 2 = 7 થાય. દિવાસળીના આમ 10ના 7 બંડલ એટલે 70 અને છૂટી દિવાસળી 8 એટલે જવાબ આવ્યો 70 ને 8 78. મિત્રો શરૂઆતના તબક્કામાં વિદ્યાર્થી જ્યારે આ પ્રકારે સરવાળા શીખતું હોય એવા વખતે આપણે શૈક્ષણિક સાધન સામગ્રી ખાસ કરી મૂર્ત વસ્તુઓથી જ્યારે સંકલ્પના સ્પષ્ટ કરીએ ત્યારે વિદ્યાર્થીના સરવાળામાં કોઈ પ્રકારની કચાશ રહેતી નથી. અહીં આગળ 3 ધોરણથી 5 ધોરણની જ્યારે વાત કરીએ ત્યારે મિત્રો 3જા ધોરણની અંદર વિદ્યાર્થીઓ 3 અંકની સંખ્યા સાથે કામ કરે છે. અહીં આગળ આપણે 57 + 21 લીધા. આ ઉદાહરણ મિત્રો એટલા માટે આપણે અહીં આગળ લીધું 2 અંકનો 2 અંક સાથેનો વધી વગરનો જ્યારે સરવાળો વિદ્યાર્થીને કરવો હોય અને એની અંદર જો આ પ્રકારની ભૂલો આપણે વિદ્યાર્થીની ધ્યાન દોરીએ, આ પ્રકારની ભૂલો આપણે વિદ્યાર્થીની દૂર કરીએ તો આગળ જતો 3 અંકનો 3 અંક સાથેનો વધી વગરનો સરવાળો હોય કે 4 અંકનો 4 અંક સાથેનો વધી વગરનો સરવાળો હોય તો વિદ્યાર્થી કોઈ પણ પ્રકારની ભૂલ કરશે નહીં. એટલા માટે શરૂઆતના તબક્કે 2 અંકનો 2 અંક સાથે જ્યારે આપણે સરવાળો કરાવતા હોય એ વખતે જ આ પ્રકારની ભૂલો વિદ્યાર્થી ના કરે એના ઉપર ધ્યાન આપીએ. હવે એકમ અને દશકના ખાના પાડીને સરવાળો કરવો. મિત્રો આપણે અગાઉ એક ઉદાહરણમાં જોયું મૂર્ત વસ્તુ તરીકે દિવાસળીનો ઉપયોગ કર્યો હતો અને એ રીતે આપણે કેવી રીતે સરળતાથી ગણતરી કરાવી શકાય તે જોયું. હવે એકમ દશકના ખાના પાડીને વિદ્યાર્થીઓને ગણતરી કરાવવાથી આ વધુ સહેલાઈથી સમજાવી શકાય છે. તો અહીં આગળ એકમના ખાનાની અંદર 7ની અંદર 1 ઉમેરવાના છે, દશકના ખાનાની અંદર એને 5ની અંદર 2 ઉમેરવાના છે. તો આ પ્રકારે જો વિદ્યાર્થીને ગણતરી કરાવવામાં આવે તો અહીં ભૂલ થવાની શક્યતા ઓછી છે. અહીં વિદ્યાર્થીની સમજ પણ વધુ સ્પષ્ટ બને છે અને ચોકસાઈ પણ આવે છે. શરૂઆતના તબક્કે મિત્રો
આ રીતે વિદ્યાર્થીઓને જ્યારે શીખવાડીએ તો આ પદ્ધતિ વધુ અસરકારક રહેશે. કારણ કે એકમ દશકની અંદર ચોક્કસ પ્રકારનું જે સંખ્યાનું સ્થાન રહ્યું એ નક્કી થાય છે અને વિદ્યાર્થી અહીં આગળ સમજ સાથે અને ચોકસાઈ સાથે શીખે છે. એટલે વિદ્યાર્થીઓને એકમ દશકના ખાના પાડીને આ પ્રકારે શીખવવું એ વધુ સારી બાબત છે. મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર ગણિત શિક્ષણમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ પાયાના સ્તરે શીખતા હોય ત્યારે મૌખિક ગણતરી ઉપર પણ વિશેષ ભાર આપવામાં આવ્યો છે. ત્યારે અહીં આગળ મૌખિક ગણતરી કેવી રીતે કરી શકાય એની પણ કેટલીક રીત મૂકી છે, આપણે જોઈએ. અહીં 57 + 21 એની મૌખિક જ્યારે ગણતરી કરવી હોય ત્યારે 57 એટલે 5 10 એટલે 50 + 7 અને 21 એટલે 2 10 + 1 એટલે 20 ને 1 21. અહીં મોટી સંખ્યાનો સરવાળો આપણે પહેલાં કરીએ તો 50, એની અંદર 20 ઉમેરીએ તો 70 અને નાની સંખ્યાનો સરવાળો કરીએ તો 7ની અંદર 1 ઉમેરીએ તો 8 એટલે કે 50 અને 20 70 અને 8 78 જવાબ થાય. આ પ્રકારે પણ વિદ્યાર્થીઓને શીખવવું જોઈએ. બીજું મિત્રો એવું પણ થઈ શકે કે 57ની અંદર 21 ઉમેરવાના છે તો 57 અને 20 + 1 21 તો 57ની અંદર પહેલાં 20 ઉમેરીએ તો 77 અને 77ની અંદર 1 ઉમેરીએ તો 78 થાય. એ જ રીતે પહેલાં 57ની અંદર 1 ઉમેરીએ તો 58 થાય અને પછી એની અંદર 20 ઉમેરીએ તો 58 ને 20 78 થાય. હવે અહીં આગળ વિદ્યાર્થીઓને 2 અંકની સંખ્યા સાથે જ્યારે વધી વગરનો સરવાળો કરતા હોય ત્યારે જે કંઈ પ્રકારની ભૂલો થતી હોય એ ભૂલો આપણે ઉપચારાત્મક કાર્ય દ્વારા સુધારીએ. એના બાદ વિદ્યાર્થીઓને વધુ મહાવરો મળે એટલા માટે આ પ્રકારના દાખલા વિદ્યાર્થીઓને ગણવા માટે આપવા જોઈએ. મિત્રો, હવે આપણે સરવાળાની અંદર જ એક બીજું ઉદાહરણ જોઈએ. 2 અંકની સંખ્યાનો 2 અંકની સંખ્યા સાથે વધીવાળો સરવાળો. તો આપણે આગળ પગલાં જોયા તો યાદ કરો પહેલું પગલું કયું હતું? તો મુદ્દાને ચકાસો. તો અહીં આગળ મુદ્દો આપણે 2 અંકની સંખ્યાનો 2 અંકની સંખ્યા સાથે વધીવાળો સરવાળો કરવાનો છે. તો એક ઉદાહરણ લઈએ તો 48 + 14. 48 + 14 એ વધીવાળો સરવાળો છે. આ સરવાળાની અંદર વિદ્યાર્થીઓ કેવા કેવા પ્રકારની ભૂલો કરે? ઉદાહરણ 1ની અંદર જે ભૂલો વિદ્યાર્થીઓ કરતા હતા એ ભૂલો સિવાય વિદ્યાર્થીઓ અન્ય પ્રકારની ભૂલો કરી શકે. તો કેવી ભૂલો કરી શકે એ અહીં આપણે જોઈએ. તો અહીં 48 + 14 તો એકમ અને દશકના જે સ્થાને સંખ્યાઓ આપેલી છે તો વિદ્યાર્થીઓ ઘણી વખતે એકમના સ્થાનનો સરવાળો કરે. તો અહીં 8 + 4 તો એકમના સ્થાન નીચે જ 12 લખી દે. એ રીતે દશકના સ્થાનનો સરવાળો તો 4ની અંદર 1 ઉમેરે એટલે 5, મતલબ જવાબ આવ્યો 512, જે ખોટો છે. હવે બીજી કેવા પ્રકારની વિદ્યાર્થીઓ ભૂલો કરી શકે તો એ પણ આપણે જોઈએ. મિત્રો, અહીં વધી મૂકવામાં વિદ્યાર્થી કયો ભૂલો કરે છે તે આપણે જોઈએ. તો અહીં 48ની અંદર 14 ઉમેરવાના છે તો 8 ને 4 12 તો અહીં 2 આવશે એકમના સ્થાન નીચે. તો અહીં આગળ વિદ્યાર્થી વધી મૂકવામાં ભૂલ કરે છે તો એને 4ની અંદર 1 ઉમેરી અને અહીં 5 લખ્યા, મતલબ કે જવાબ ખોટો આવ્યો. એ જ રીતે વિદ્યાર્થી અહીં કોઈક વિદ્યાર્થી એવો છે કે જે 48ની અંદર 14 ઉમેરે છે, અહીં એને વધી પણ સાચી ગણી 8 અને 4 12 તો અહીં 2 મૂક્યા. દશકના સ્થાન ઉપર વધી તરીકે એને 1 મૂક્યો, બરાબર. પણ વિદ્યાર્થીએ ભૂલ ક્યાં કરી? તો એને વધી ઉમેરી અને દશકના સ્થાનની ગણતરી કરવાની હતી, સરવાળો કરવાનો હતો. તો એને શું કર્યું? 4ની અંદર 1 ઉમેરીને 5 લખ્યા, વધીને ગણતરીમાં લીધી નહીં, તો પણ એનો જવાબ ખોટો આવે છે. કોઈક વિદ્યાર્થી એવો છે કે જેને વધીની સમજમાં ભૂલ છે તો એ વિદ્યાર્થી 48 + 14 કરે છે તો 8 ને 4 12 તો એકમના સ્થાને 2 છે તો અહીં આગળ 10 ને 2 12 તો અહીં આગળ 8ની અંદર 4 ઉમેરીએ તો 2 આવે. તો એની જગ્યાએ વિદ્યાર્થી એકમના સ્થાને 1 મૂકે છે અને દશકના સ્થાને વધી તરીકે 2 મૂકે છે અને પછી એ સરવાળો કરે છે. તો એની ગણતરી સાચી છે પણ આ પ્રકારની ભૂલના કારણે વિદ્યાર્થીનો જવાબ
ખોટો આવે છે. વધીવાળા જ્યારે 2 અંકની સંખ્યાનો 2 અંકની સંખ્યા સાથે વધીવાળો સરવાળો જ્યારે કરવાનો હોય અને વિદ્યાર્થીઓ આ પ્રકારની જ્યારે ભૂલો કરતા હોય તો કેવી રીતે એનું ઉપચારાત્મક કાર્ય કરવું જોઈએ? તો પહેલાં તો આપણે એ ધ્યાને લેવું જોઈએ કે અહીં વધી કેવી રીતે મુકાય. તો એક નવી સંકલ્પના વિદ્યાર્થીને જ્યારે સમજવાની થાય ત્યારે શરૂઆતના તબક્કે એને મૂર્ત વસ્તુઓથી સમજાવવું પડે. મૂર્ત વસ્તુ તરીકે મિત્રો દિવાશ્રીનો આપણે ઉપયોગ કર્યો છે. તો 48 એટલે 10 4 બંડલ અને 8 છૂટી દિવાશ્રી. એ રીતે 14 એટલે 10 દિવાશ્રીનું 1 બંડલ અને 4 છૂટી દિવાશ્રી. તો અહીં સરવાળાની પ્રક્રિયા કેવી રીતે થાય છે તે વિદ્યાર્થીઓને આ દિવાશ્રીની મદદથી વિદ્યાર્થીઓને શીખવવું જોઈએ. જેમ કે 48 એટલે અહીં 10 4 બંડલ અને છૂટી 8 દિવાશ્રી. એ રીતે 14 એટલે 10 1 બંડલ અને છૂટી 4 દિવાશ્રી. તો અહીં સૌપ્રથમ જે છૂટી દિવાશ્રી રહી એનો આપણે સરવાળો કરીશું અને ત્યારબાદ જે બંડલવાળી દિવાશ્રી રહી એ બંડલ આપણે ભેગા કરીશું. તો અહીં આગળ 8ની અંદર 4 ઉમેરીએ તો 12 થાય. તો અહીં આગળ 12 દિવાશ્રી થઈ. દિવાશ્રીના જે બંડલ રહ્યા એની જે ગણતરી કરીએ બરાબર એ ભેગા કરીએ તો દિવાશ્રીના જે 4 બંડલ અને 1 બંડલ એટલે 5 બંડલ થાય. 8ની અંદર 4 ઉમેરીએ તો એકમના સ્થાન નીચે વધુમાં વધુ સંખ્યા 9 મૂકી શકાય. અહીં તો 12 આવે છે. તો હવે શું કરીશું? તો અહીં આગળ 10 દિવાશ્રી જે રહી એનું 1 બંડલ બનાવી અને 2 દિવાશ્રી છૂટી મૂકીએ. તો અહીં આગળ દિવાશ્રીના 5 બંડલ હતા એના બદલે 1 બંડલમાં વધારો થયો. મતલબ કે 8 ને 4 12. 12 એટલે 1 10 ને 2 12 એટલે 1 વધી ઉપર ગઈ અને વધી ઉપર જવી એનો મતલબ એમ થાય 10 દિવાશ્રીનું એક જૂથ એ જ્યારે 4 અને 1 5 એના સાથે 1 બંડલ જોડાય એટલે કુલ બંડલ કેટલા થયા? 6 બંડલ. એટલે દિવાશ્રીના 6 બંડલ અને 2 છૂટી દિવાશ્રી એટલે 6 બંડલ એટલે 60 અને 2 છૂટી એટલે જેને એકમ તરીકે આપણે લઈએ એટલે અહીં આગળ જવાબ આવશે 62. હવે આ જ બાબતને એકમ દશકના ખાનાનો ઉપયોગ કરીને કેવી રીતે શીખવી શકાય તે પણ આપણે જોઈએ. મિત્રો, અગાઉ આપણે ઉદાહરણ 1ની અંદર 2 અંકની સંખ્યાનો 2 અંકની સંખ્યા સાથે વધી વગરનો સરવાળો જોયો હતો. એની અંદર પણ ખાના પદ્ધતિથી આપણે ગણતરીને સમજ્યા હતા. તો અહીં આગળ વધીની વાત આવે તો પણ એ જ ખાનાવાળી પદ્ધતિથી જો વિદ્યાર્થીઓને ગણતરી કરાવીએ તો વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે વધીવાળા સરવાળા શીખી શકે છે. તો અહીં આગળ 8 એકમ અને 4 એકમ. તો 8 ને 4 12 એટલે કે 10 વત્તા 2. અહીં આગળ 8 ને 4 12 થાય તો અહીં આગળ મોટામાં મોટી સંખ્યા 9 આવી શકે, 12 આવી શકશે નહીં. એટલા માટે અહીં 10નું એક જૂથ બન્યું. તો 1 10 જે રહ્યો એ દશકના સ્થાન ઉપર એ વધી તરીકે જશે. તો અહીં એકમના સ્થાનની અંદર 2 આવશે અને વધી તરીકે દશક ઉપર 1 જશે. તો અહીં આગળ વધીની ગણતરી સાથે 1 વત્તા 4 અને વત્તા 1 એટલે 6 થાય. આમ જવાબ થયો 62. આ પ્રકારે જો ખાનાવાળી પદ્ધતિથી વિદ્યાર્થીઓને શીખવવામાં આવે તો વિદ્યાર્થીઓની સમજ વધુ સ્પષ્ટ થશે અને ચોકસાઈ સાથે વિદ્યાર્થીઓ સરવાળા શીખશે. આ પ્રકારે વિદ્યાર્થીઓ વધીવાળા સરવાળા જો શીખશે તો આગળ 3 અંકનો 3 અંક સાથેનો એ વધીવાળો સરવાળો હોય એ પછી 2 વખત એ દાખલાની અંદર વધી મૂકવાની હોય તો પણ વિદ્યાર્થી સરળતાથી ગણી શકશે. મિત્રો, જ્યારે વધીવાળા આ પ્રકારના વિદ્યાર્થીઓને આપણે દાખલા શીખવીએ એના બાદ એનું જ ઉપચારાત્મક કાર્ય કરવા માટે આ ગણતરી પછી વિદ્યાર્થીઓને મહાવરો આપવો જોઈએ. કેવા પ્રકારનો મહાવરો આપી શકાય એના માટે અહીં કેટલાક દાખલા મૂકેલા છે. મિત્રો, ફરી એકવાર આપણે એક સરવાળાની પ્રક્રિયાનું જ એક નવું ઉદાહરણ જોઈએ. તો અહીં આગળ 3 અંકની સંખ્યાનો 2 અંકની સંખ્યા સાથે વધી વગરનો સરવાળો. તો આપણે પાછા પગલાં યાદ કરીએ તો પગલામાં પહેલો મુદ્દો કયો? તો મુદ્દાને ચકાસો. તો અહીં આગળ
3 અંકની સંખ્યાનો 2 અંકની સંખ્યા સાથે વધી વગરનો સરવાળો કરવાનો છે. તો આપણે એક ઉદાહરણ લઈએ. તો એક ઉદાહરણ જોઈએ. 375ની અંદર 14 ઉમેરવા. આ દાખલાની અંદર વિદ્યાર્થીઓ કેવા પ્રકારની ભૂલો કરી શકે? મિત્રો, અગાઉ આપણે ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 જોયા. એમાં વિદ્યાર્થી કેવા કેવા પ્રકારની ભૂલો કરે છે એ પણ આપણે જોયું. તો એ ભૂલો સિવાય જે અન્ય પ્રકારની ભૂલ કરી શકે એ આપણે અહીં આગળ જોઈએ. અહીં 3 અંકની સંખ્યાનો 2 અંકની સંખ્યા સાથે જ્યારે સરવાળો કરવાનો હોય ત્યારે વિદ્યાર્થી કેવા પ્રકારની ભૂલ કરે છે? મિત્રો, કેટલીક વખત આપણે વિદ્યાર્થીઓને પલાકા સ્વરૂપે જ્યારે દાખલા લખાવતા હોય ત્યારે વિદ્યાર્થીઓ આ રીતે 375 લખે. કેટલાક વિદ્યાર્થીઓ એવી ભૂલ કરે કે જે 14 જે રહ્યા તો 100 ના સ્થાન નીચે એ 1 મૂકે, 7 દશકના સ્થાને છે એના નીચે 4 મૂકે. જ્યારે વિદ્યાર્થી આ પ્રકારે રકમ મૂકતો હોય ત્યારે એને વધી આવડતી હોય, ગણતરી આવડતી હોય, પણ અંક નીચે અંક લખવાની એની આ ભૂલના કારણે આ જે જવાબ આવે છે એ પણ ખોટો આવે છે. મિત્રો, એ જ દાખલાને આપણે બીજી રીતે જોઈએ. તેઓ 375 વત્તા 14 કર્યા હતા, પણ અહીં 14ની અંદર જ્યારે 375 ઉમેરવાના થાય ત્યારે વિદ્યાર્થી, મોટાભાગના વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરી શકે છે. આપ પણ આપના વર્ગમાં કદાચ આ દાખલો એક વખત લખાવી જોજો તો વિદ્યાર્થી કેવી ભૂલ કરે છે એ પણ આપની સમજમાં આવશે. તો અહીં આગળ 14 મૂકે તો 14 ઉપર કેવી રીતે મુકાય એની સમજ ના હોવાના કારણે આ રીતે 100ના સ્થાન ઉપર 1 મૂકશે, દશકના સ્થાને 4 મૂકશે અને નીચે 375 મૂકશે. આની અંદર પણ વિદ્યાર્થીને એ સરવાળાની પ્રક્રિયા આવડતી હોય પણ અંક સ્થાન યોગ્ય જગ્યાએ ના મૂકવાના કારણે જે જવાબ મળે છે એ ખોટો મળે છે. એટલે વિદ્યાર્થી આ પ્રકારની ભૂલ પણ કરી શકે છે. મિત્રો, આપણે જોયું કે 3 અંકની સંખ્યા સાથે 2 અંકની સંખ્યા સાથે જ્યારે વિદ્યાર્થી એનો સરવાળો કરતો હોય ત્યારે કેવા પ્રકારની ભૂલ કરે છે. હવે આગળનું આપણું સ્ટેપ કયું હશે? તો ફરી આપણા પગલાં યાદ કરીએ. તો ઉપચારાત્મક કાર્ય અહીં કરવું પડશે. તો 3 અંકની સંખ્યાનો 2 અંકની સંખ્યા સાથે જ્યારે આ સરવાળો કરવાનો થાય તો આપણે ચેક્સ કાર્ડનો ઉપયોગ કરી શકીએ. મિત્રો, ચેક્સ કાર્ડના ઉપયોગથી આપણે વિદ્યાર્થીઓને 100 સુધીનો સરવાળો, જેને કારણ કે 3 અંકની સંખ્યાની વાત થાય ત્યારે અહીં આગળ એકમ, દશક અને 100નો ખ્યાલ વિદ્યાર્થીને હોવો જરૂરી છે. એટલા માટે અહીં આગળ 375ની અંદર જ્યારે 14 ઉમેરવાના થાય ત્યારે અહીં વિદ્યાર્થીને કહો કે એકમના સ્થાને ચારો કાઢી નાખજો. અહીં પગલું 1 આપણે જોઈએ. વિદ્યાર્થીને કહો કે એકમના સ્થાને જે સંખ્યા આપેલી છે એના ચોરસ પહેલાં ભેગા કરીએ. બરાબર? તો એકમના સ્થાન ઉપર તો અહીં 5 ચોરસ એટલે 5 એકમ, 4 ચોરસ એટલે 4 એકમ, 5 અને 4 એનો સરવાળો કરીએ તો 9 ચોરસ ભેગા થયા એટલે 9 એકમ. અહીં જે ચોરસ મળ્યા એ 10 કરતાં ઓછા છે એટલે વધી આવશે નહીં. આવા 10 ચોરસનું એક જૂથ બનાવીએ એટલે 1 10 થાય. તો અહીં આગળ દશકના સ્થાને જોઈએ તો 7 દશક. તો અહીં આગળ 7 પટ્ટી, 10 10ની 7 પટ્ટી એટલે 7 દશક મૂક્યા. 10 10ની 1 પટ્ટી એટલે 1 દશક મૂક્યા. તો 7 દશક અને 1 દશક તો એનો સરવાળો થયો 8 દશક. તો દશકના સ્થાને 7 વત્તા 1 એટલે 8 આવશે. અહીં હવે 100નો સરવાળો, અહીં 100ના સ્થાનનો સરવાળો કરીએ તો આપણે મિત્રો જોયું 10 ચોરસ ભેગા કર્યા એટલે 1 દશક બન્યો. તો એ રીતે 100 ચોરસનું એક જૂથ એટલે 1 100 થાય. તો અહીં આગળ 100ના સ્થાને 3 છે તો અહીં આગળ ચોરસના જે જૂથ રહ્યા એ કેટલા ચેક્સ કાર્ડ આવશે? તો 3 ચેક્સ કાર્ડ. તો અહીં આગળ 100 100ના 3 ચેક્સ કાર્ડ એટલે 300. એની અંદર 0 ઉમેરીએ તો કોઈ ફરક નહીં પડે. તો 300 વત્તા 0 બરાબર 300. તો વિદ્યાર્થીને આ જ્યારે ગણતરી કરાવી હોય એટલે 100 100ના 3 ચેક્સ કાર્ડ એટલે 300, 8 10ની પટ્ટી એટલે 80 અને 9 છૂટા એટલે 9. એટલે સરવાળો કેટલો થયો? 300 વત્તા 80 વત્તા 9 એટલે 389. આ સરવાળાની અંદર વિદ્યાર્થી સંખ્યાના બંધારણ સાથે વિદ્યાર્થી જ્યારે આ પ્રકારે સરવાળો કરતો હોય
ત્યારે સ્થાન કિંમતની પણ વિદ્યાર્થીની સમજ વધુ સ્પષ્ટ થાય છે અને દાખલાની અંદર ભૂલ થવાની શક્યતાઓ ખૂબ ઘટી જાય છે. મિત્રો, વિદ્યાર્થીઓ જ્યારે 3 અંકનો 2 અંક સાથે આ પ્રકારનો જે સરવાળો રહ્યો એની અંદર જે ભૂલો કરતા હોય એ ભૂલો દૂર કરવા માટે આ પ્રકારનું ઉપચારાત્મક કાર્ય કરી શકાય. એના સિવાય આપણે આગળના 2 ઉદાહરણની અંદર પણ વાત કરી હતી. અહીં પણ એકમ દશકના ખાના પાડીને સરવાળો કેવી રીતે સરળતાથી શીખવી શકાય એ આપણે ફરીથી એકવાર અહીં પણ જોઈએ. મિત્રો, અગાઉના 2 ઉદાહરણની અંદર આપણે ખાના પાડીને ગણતરી કરવાની વાત કરી હતી. અહીં 3 અંકની સંખ્યા સાથે 2 અંકની સંખ્યાની જ્યારે સરવાળા તરીકે ગણતરી કરવાની હોય ત્યારે પણ ખાના પાડીને આપણે જો વિદ્યાર્થીઓને શીખવીએ તો વધુ સારી રીતે વિદ્યાર્થી શીખી શકે છે. તો અહીં આગળ એકમ, દશક અને સો, તો એકમના સ્થાને 5, એ રીતે દશકના સ્થાને 7 અને સોના સ્થાને 3. એની અંદર 14 ઉમેરવાના છે. તો એકમના સ્થાને 4 અને દશકના સ્થાને 1. તો એકમ એકમનો સરવાળો થશે, દશક દશકનો સરવાળો થશે અને સોના સ્થાનનો સરવાળો થશે. અહીં જો કદાચ આની અંદર વધી નથી આવતી પણ કદાચ વધી મૂકવાની થાય તો પણ અહીં વિદ્યાર્થી આગળ જે સંકલ્પના 2 આપણે ઉદાહરણ જોયા એની અંદર જે સંકલ્પના વિદ્યાર્થીની જો સ્પષ્ટ હશે તો આની અંદર ભૂલ થવાની શક્યતા નથી. તો અહીં આગળ વધુ વિદ્યાર્થીઓને આ પ્રકારનું ઉપચારાત્મક કાર્ય કરી અને વિદ્યાર્થીઓને વધુ મહાવરો મળે એ માટે આ પ્રકારના વિશેષ ઉદાહરણો આપી શકાય. મિત્રો, આપ સૌએ જોયું કે FLNની અંદર જો આવા પ્રકારના પગલાંને જો અનુસરવામાં આવે તો ખૂબ સરળતાથી વિદ્યાર્થીઓને FLNની અંદર ખાસ કરીને વિદ્યાર્થીઓની જે મુદ્દાની અંદર જે કચાશ હોય એ સરળતાથી દૂર કરી શકાય છે. મિત્રો, આપ સૌ વર્ગખંડની અંદર FLNની કામગીરી આપની કક્ષાએ ખૂબ સરસ રીતે કરી રહ્યા છો. આમ છતાંય અહીં આગળ વિદ્યાર્થી કેવા પ્રકારની ભૂલો કરે છે, કેવા ભૂલો કરે છે એ બાબતે આપ સૌનું ધ્યાન દોરવા માટેનો પ્રયત્ન કરેલો છે. અવનું જે સેશન રહ્યું એની અંદર આવા કોઈ મુદ્દા નક્કી કરીને આપ જાતે એના ઉપર કામ કરો તો આનું વધુ સ્પષ્ટીકરણ થશે. આભાર.